નમસ્કાર મિત્રો, મારું નામ છે ધરુ કુલદીપ, ગામ છે ભોગાવદર અને મારી ફાર્મનું નામ છે કાલિન્દ્રી ઓર્ગેનિક. આજે આપણે ઓર્ગેનિક ખેતીની બધા વાત કરતા હોય છે કે ઓર્ગેનિક ખેતી કેમ કરવી અને શું કરવું. કે ઘણા પાસે ઢોર હોતા નથી ને જમીન હોય છે અને હવે ટૂંકા ખાતેદાર થઈ ગયા છે, તો જનરલ આપણે દૂધ ખાવા માટે એક ગાય તો રાખતા જ હોય છે, કાબળદ હોય છે જનરલ. તો આપણે તેના છાણને ખાલી એક દિવસના છાણથી એક દિવસ માટેનું જો આપણે ખાતર બનાવવું હોય તો કેવી રીતે બનાવવું, તેના માટે અમારે ફાર્મ ઉપર મેં ક્રાંતિ બાયોગેસની અનએરોબિક બેક્ટેરિયાની બેગ મૂકી છે કે એડવાન્સ જીવામૃત ટાંકી ગયા છે બધા. આનું કામ એ છે કે આની સાથે આપણે જીવામૃત બનાવી શકીએ અને પ્લસ કે આપણા ફાર્મની અંદર જે નિંદામણ એટલે એગ્રી વેસ્ટ જે કચરો છે તમે જોઈ શકો છો કે આ નિંદામણનું બધું દરેક ખડ છે કે આપણી જમીનમાં જરૂરી વસ્તુ પણ થાય ને અનજરૂરી વસ્તુ થાય છે, પણ એની આપણે જો ગણતરી કરીએ તો આપણે ઋષિમુનિ અને ઔષધીય રૂપે ઉપયોગ કરતા. આમાં કડવાશવાળી વસ્તુ આવે, મીઠી વસ્તુ આવે કે ઝેરયુક્ત વસ્તુ હોતા આવે. અને આ જો શું કામ કરે જમીનમાં કે જે જમીનમાંથી આપણે જે વસ્તુ લીધી છે તે જમીનમાં તે લિક્વિડ ફોર્મમાં તે પાછું આવે. એનાથી શું થાય કે આપણી જમીનનો જે કાર્બનનો દર છે તે ઊંચો આવે અને જમીન ફળદ્રુપ અને સારી બને. અને અત્યારે જોવો ને તો જનરલ આપણા સ્વાસ્થ્ય માટે એટલું હાનિકારક બધી દવાઓ થઈ ગઈ છે અને ઉત્પાદન તો જો પેસ્ટિસાઇડની વાપરી તો ઉત્પાદન તો સારું આવે છે, પણ આપણું સ્વાસ્થ્ય સારું નથી થતું અને જમીન પણ બગડે છે. તો જમીનની અંદર અત્યારે જોઈને પહેલાં આપણે અળસિયા હતા, અત્યારે અળસિયા જોવા નથી મળતા. અને ઘણા લોકોને એમ કે છાણની વાઇસ આવે ને એ કોણ ઓર્ગેનિક ખેતી કરે અને એમાં હાથ બગડે ને વાઇસ ન જાય. એના માટે આ વસ્તુ બહુ સારી છે. ખેડૂતો જો ખેડૂતના ખેતરે જો આ વસ્તુ લગાવે ને તો તમારે જો એગ્રી વેસ્ટ જે કચરો છે ને ક્યાંય નાખવા જવો ન પડે. તે આપણે લિક્વિડ ફોર્મમાં ડેઇલી 150 લીટરની મારી આ કેપેસિટીની જીવામૃત ટાંકી છે. ડેઇલી 150 લીટર જીવામૃત આમાં આપણી જમીનમાં મળી રહે. હવે આ જે આપણું બધું નિંદામણ છે એમાં દરેક વસ્તુ આવી ગઈ છે નિંદામણની. મારા જે ફાર્મમાં જે વેસ્ટ કચરો જે નિંદામણ થાય છે તે હું આમાં નાખી દઈશ. આ બેગ છે, અહીંથી ઉપરથી છાણ, ગૌમૂત્ર અને ગોળ એ દરેક વસ્તુ આમાંથી લિક્વિડ વાલમાં જોયું ગયું છે. અને હવે જે આ